દેવામાં ડૂબેલી આઈડિયા અને વડાફોડ કંપની કે જેની ઉપર 43,000 કરોડનું દેવું છે. આ કંપનીઓને બચાવવા મોદી સાહેબે લોકોના પ્રજામાંથી એકઠા કરેલા 53,080 કરોડના શેર લીધા. આ કંપની તો વારંવાર દેવામાં જાય છે અને વારંવાર મોદી સાહેબ સપોર્ટ કરે છે. તો પ્રશ્ન એ છે કે આ વ્યવહારો શંકાના દાયરામાં આવે છે. બીજી વાત કે મોદી સાહેબને આવો અધિકાર છે ખરો? બંધારણે એવો અધિકાર આપ્યો છે કે પ્રજાના પૈસા વેડફવા? જો આપ્યો હોય તો જ્યારે નાનો ખેડૂત, નાનો વેપારી, ગામડાનો સામાન્ય નાગરિક, ખેત મજૂર અને કોઈ પણ નાગરિક દેવામાં ડૂબે, નાણાકીય તકલીફમાં આવે, ત્યારે મોદી સાહેબ એને કેમ મદદ કરતા નથી? માત્ર આ કંપનીઓને જ મદદ કરે છે. મિત્રો, આ સરકાર ઉદ્યોગપતિઓને બચાવવા માટે લખલૂટ પૈસા ખર્ચશે અને નાણાં વેડફશે. એક જ વિકલ્પ છે, આ કંપની, આ શાસકોને જાકારો આપી સત્તા ઉપરથી હાંકી કાઢવા જોઈએ. નક્કી તમારે કરવાનું છે. તમારો સહકાર હોય તો અમારી તૈયારી છે. જય હિન્દ, આભાર.